હેલો દોસ્તો, કેમ છો? હું છું નજીર નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી ગયા શોરૂમ તરફ. શોરૂમ પર આવીને ગાડી કાઢી હતી. ગાડી કાઢીને પલ્સર 220 સર્વિસમાંથી વોશ કરવાની હતી. પલ્સર 220 વોશ કરીને એને સર્વિસમાંથી વોશ કરવાની હતી. વોશ કરીને મારે સર્વિસ ઓઇલ કાઢવાનું હતું. તો આપણે પહેલાં એનું ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને ચેન ચેક કરી, ચેન ઢીલી, ચેન ટાઈટ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું 20-50 ઓઇલ. ઓઇલ નાખીને ચેન સ્પ્રે મારો તો ચેન સ્પ્રે મારીને આ ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. આ પલ્સર 220 બેલ આપણે વોશ કરી હતી. પહેલી સર્વિસ હતી એટલે ઓઇલ કાઢીને ઓઇલ નીકળી જતું એટલે આપણે ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 20-50 ઓઇલ નાખીને ચેન સ્પ્રે મારો તો ચેન સ્પ્રે મારીને આ ગાડી થઈ હતી કમ્પ્લીટ. ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ખાઈ લીધું. ખાઈને જુમ્મા હતી એટલે અમે નીકળી ગયા પછી નમાઝ પઢવા. નમાઝ પડીને પછી અમે પાછા આવી ગયા શોરૂમે આવ્યો તો પલ્સર 125 સર્વિસમાંથી વોશ કરવાનું હતું. તો વોશ કરીને પ્લેટિના સર્વિસ ઓઇલ કરવાનું હતું. તો એને ઉપર ચડાવી દીધી. ઉપર ચડાવીને ઓઇલ કાઢી નાખ્યું. ઓઇલ કાઢીને પછી એનું એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર કમ્પ્લીટ જ હતું. એર મારી પાસે ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરીને આપણે ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને જૂનું ઓઇલ ફિલ્ટર કાઢ્યું. ઓઇલ ફિલ્ટર કાઢીને અંદર સાફ કરીને નવું ઓઇલ ફિલ્ટર લગાવ્યું. ઓઇલ ફિલ્ટર ટાઈટ કરી નાખ્યું. ઓઇલ ફિલ્ટર ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 10-30 ઓઇલ. ઓઇલ નાખીને ગાડી થઈ હતી કમ્પ્લીટ. આ પલ્સર ન્યુ હતી જે સર્વિસમાંથી વોશ કરવાનું હતું. તો ફટાફટ વોશ કરીને સર્વિસ ઓઇલ કરવાનું હતું. તો આપણે ઉપર ચડાવી દીધું. પહેલી સર્વિસ હતી એટલે જાજુ કોઈ હતું નહીં. ઓઇલ કાઢી ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 10-30 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હાથ મું ધોઈને નીકળી ગયો આગળ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી વિડીયો શેર કરી દેજો અને મળીએ નવા બ્લોગમાં.